સોમનાથ મંદિર કે જ્યાં તમે ગમે ત્યારે જાઓ ત્યારે ભક્તોની ભીડ ત્યાં હંમેશા જોવા મળતી હોય છે। દાદા સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના હાથમાં આજે ડમરું છે। જે શિવ ભક્તો છે તેમના હાથમાં પણ ડમરું છે અને ડમરું વગાડતા એક અનોખો લુક અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જોવા મળી રહ્યો છે અને હાથ હલાવી તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। દેશના વિવિધ રાજ્યોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકો આવી પહોંચ્યા છે। વિવિધ રાજ્યોમાંથી પોતાના રાજ્યની પ્રતિકૃતિઓની સાથે જે નૃત્ય છે એ કરતી મહિલાઓ જોવા મળી રહી છે। મહાદેવના ભક્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ચહેરા પર જે સ્મિત દેખાઈ રહ્યું છે, જે ચમક દેખાઈ રહી છે એ આ દાદાના આશીર્વાદથી। સ્વાભિમાન પ્રતીક સમય આ શૌર્ય યાત્રા અને તમે જુઓ ધાબા પર ટેરેસ પર અત્યારે ઘણા બધા લોકો છે કે જેઓ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે આવી પહોંચ્યા છે અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને 1 લાખથી વધારે જે જનમેદની હશે એમને પણ તેઓ સંબોધન કરવાના છે। તમામે તમામ જે તૈયારીઓ હતી એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। છેલ્લા 1 વીકથી સોમનાથમાં તૈયારીઓ કરવામાં આવી હતી અને આજ આખરે આ ક્ષણ આવી ગઈ છે, આ ઘડી આવી ગઈ છે કે જ્યારે શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા શૌર્ય યાત્રા શરૂ થઈ ચૂકી છે। પછી તેઓ સોમનાથ દાદાના દર્શન કરવાના છે। 2 કિલોમીટરનો આ રોડ શો છે, 2 કિલોમીટરનો આ રૂટ છે કે જ્યાંથી શૌર્ય યાત્રા અત્યારે નીકળી રહી છે। બંને હાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડમરું વગાડતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુના આ દ્રશ્ય છે 108 અશ્વો છે કે જેઓ શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યા છે અને તેમની સાથે પ્રધાનમંત્રીનું આ કોન્વોય। શૌર્ય યાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 અશ્વો કે જેમણે ભાગ લીધો છે, કાઠિયાવાડી અને મારવાડી અશ્વોનો સમાવેશ થાય છે। છેલ્લા 8 મહિનાથી આજે તમે અશ્વો જોઈ રહ્યા છો એમને તાલીમ આપવામાં આવી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે અને શૌર્ય યાત્રા કે જ્યાં સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો અમર સંસ્કૃતિનું પ્રતીક કહેવાતું સોમનાથ મંદિર કે જે ઘણી બધી વખત લૂંટાયું, અતૂટ સંપત્તિ સાથેનું સોમનાથ મંદિરમાં 18 વખત લૂંટ કરવામાં આવી હોવા છતાં પણ સોમનાથ મંદિર અત્યારે અડગ છે અને સોમનાથ મંદિર કે જે દરિયા કિનારે વસેલું છે, દરિયો એ સાક્ષી છે, તમામે તમામ ઘટનાઓનો એ દરિયો સાક્ષી છે। અફઘાનિસ્તાનમાંથી આવીને ગઝનીએ જે લૂંટ કરી હતી, જે સોમનાથ મંદિરને તોડી પાડ્યું હતું, ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે અખંડ ભારતની રચના કરી, રજવાડાઓને 10,000થી વધારે રજવાડાઓને એક કર્યા અને અખંડ ભારતની રચના કર્યા બાદ તેમણે આ પહેલું કામ કર્યું હતું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતું સોમનાથ મંદિર કે જે દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી, ગુજરાતભરમાંથી, રાજ્યમાંથી, વિવિધ રાજ્યોમાંથી પણ લોકો અહીં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે। અને તમે ગમે ત્યારે સોમનાથ જાઓ ત્યારે ભક્તોમાં એ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, એટલી જ ભીડ જોવા મળતી હોય છે। હજારો વર્ષોની ગાથા સોમનાથ સ્વાભિમાન પર્વની આ જે શરૂઆત છે કે વિવિધ ટેબ્લોની સાથે સાંસ્કૃતિક નૃત્ય કરી રહ્યા છે, અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે। 108 જેટલા અશ્વો અને જે ઋષિકુમારો છે એમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથમાં શૌર્ય યાત્રાનો તેમણે પ્રારંભ કરાવ્યો।
તો સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાયેલા છે. દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ખુલ્લી જીપમાં તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? જી સોનલ, જ્યારે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શંખ સર્કલથી શૌર્ય યાત્રામાં આગળ વધ્યા, એ ખુલ્લી જીપમાં સવાર એ પ્રધાનમંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જીતુ વાઘાણી એ હાજર હતા. અને 108 અશ્વ અને ઋષિકુમારો વચ્ચે જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે તમામ લોકોમાં એક અલગ તેજ, અલગ માહોલ એ જોવા મળ્યો. અને જ્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા એ પ્રકારનો માહોલ પણ હોય. અહીંયા જોઈ શકાય છે આ ગીર સોમનાથના લોકો, તેની સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપરથી લોકો અહીંયા આવ્યા છે. મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી અને આ પ્રકારે પ્રધાનમંત્રીના ફોટા હોય કે સરદાર વલ્લભભાઈ પટેલના એ પોસ્ટર કે જેમણે આ સોમનાથના વિકાસ માટે યોગદાન આપ્યું છે, એ તમામ લોકોને અહીંયા યાદ કરવામાં આવ્યા. શું કહેશો, આજનો આ દિવસ ક્યારે વિચાર્યું હતું કે આવું સોમનાથમાં થશે? ક્યારે અમે આવું વિચાર્યું તો નહોતું, પણ આજે જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અમે લોકોએ જોયું ત્યારે અમને એવું લાગ્યું કે આ ક્યાંક ને ક્યાંક હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારતની સાઈડ હવે ભારત જઈ રહ્યું છે. અને અમે લોકો જે આપણા પૂર્વજો, જે મહાપુરુષો જે કંઈ આપણા માટે કરી ગયા છે અને આપણે જે હિન્દુને હિન્દુ રાખ્યા છે, અને બાકી કેટલાઓ તો ગજનવી એને ઔરંગઝેબને બધા લોકો આવ્યા, એ લોકોની કબરનો અત્યારના ક્યાંય અટોપતો છે નહીં. અને આજ એ જ જગા પર જે વારંવાર જે સોમનાથને ધ્વસ્ત કરવા આવ્યા હતા, એ જ સોમનાથ દાદાનું અડીખમ ત્યાં છે. અને ત્યાં જે આક્રાંતાઓથી જેણે બચાવ્યા હતા આપણા મહાપુરુષોને, એ લોકોએ આજે એમાં મોદી સાહેબને અમે લોકોએ દર્શન કર્યા. અને મોદી સાહેબે જ્યારે દમડું લઈને આવતા હતા ત્યારે સાક્ષાત અમને મહાદેવનો રૂપ તેમાં દેખાડો. એ જ આશા કરીને અમારું તો સૌભાગ્ય જ છે કે સોમનાથની પવનભૂમિ પર અમે જન્મ અમારો થયો. જય સોમનાથ. જે પ્રકારે આ પર્વ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે, મેં લગભગ જે યુવાઓ સાથે વાત કરી, લગભગ મોટા ભાગના એવા યુવા હતા કે જેને ખબર નથી એ સોમનાથનો ઇતિહાસ. કદાચ એ વસ્તુ એ લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. શું લાગી રહ્યું? એક રાષ્ટ્ર પુરુષ જ્યારે જાગૃત થાય છે ત્યારે કેટલા લોકોને એનો ફાયદો થાય છે. દરેકની અંદર સનાતનનો ઉદય થાય છે. તે તમે આજે જોઈ શકો છો. સોમનાથ નહીં, ભારતનો સર્વ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યો છે. કોઈ પણ સરકાર હોય છતાંય જેટલો જાગૃત થવો જોઈએ એટલો થયો નથી. આજે મોદી સાહેબના છેલ્લા 14-15 વર્ષથી પોતાના અથગ્ય પ્રયત્નથી પોતે બહુ સનાતનને જાગૃત કરી રહ્યા છે. ને તે યુવાનો માટે નહીં, આજે બાળકોની અંદર, વડીલોની અંદર, બહેનોની અંદર, માતાઓની અંદર, સર્વની અંદર તમને હિન્દુત્વનો ભાવ દેખાઈ રહ્યો છે. ને તે એક વિશ્વગુરુ તરફ જવા થઈ રહ્યું એક પગલું છે. તો તેને અમે આવકારીએ છીએ. કિતને ગઝની આયે કિતને ગયે, विध्वंस वैभव की गाथा कभी नहीं रुकी. धर्म की तब भी जय थी, धर्म की आज भी जय है. हर हर હર હર મહાદેવના એ નારાથી, એ મંત્રથી અહીંયા સોમનાથ ગુંજી ઉઠ્યું છે. તમે શું કહેશો, આજના દિવસે આ ઐતિહાસિક ક્ષણ એ સોમનાથમાં રચાઈ, એના સાક્ષી તમે બન્યા? મોદી એ તો મૂકીને, મોદી હોય તો જ બરી થાય. મોદી શું જરૂર છે આજના યુવાઓમાં? હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. અને આ જે માહોલ, આ જે દ્રશ્યો જે છે એ આ સોમનાથ ખાતેના કે જ્યાં અહીંયાથી શૌર્ય યાત્રા એ શંખ સર્કલથી આગળ નીકળી ચૂકી છે. અને જે સોમનાથ મંદિર પરિસર જે છે ત્યાં જે છે એ પહોંચવા તરફ છે. અને તેમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો જોડાયા. અને અહીંયા આ દ્રશ્યો એ જોઈ શકાય છે. હવે અહીંયાથી એ પબ્લિક જે છે એ છૂટી પડી ચૂકી છે, પરંતુ આગળ હજુ પણ એટલી જ ભીડ. અને સાથે સાથે આ શૌર્ય યાત્રા બાદ એ જાહેર સભાનું આયોજન કે જેમાં 1 લાખ જનમેદની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ અહીંયા લોકોને સંબોધન કરશે. એ સોમનાથની ગાથા જે છે એ અહીંયા જણાવશે અને ઇતિહાસ જે સોમનાથનો રહ્યો છે તેનાથી અવગત કરશે. અને સનાતન ધર્મને આગળ વધારવાનો આ પ્રયાસ જે છે એ આ પર્વ થકી અહીંયા જોવા મળી રહ્યો છે. હિન્દુ રાષ્ટ્રની અહીંયા વાત જે છે એ જોવા મળી રહી છે. અને સોમનાથમાં આ પર્વથી એક ઐતિહાસિક ક્ષણ, એક ઐતિહાસિક ઘડી જે છે એ પણ અહીંયા રચાતી જોવા મળી.